બીજા એક સમાચાર પર આપણે જો નજર કરીએ તો સુભાષ ચંદ્રાને મળેલા મોટા હેરકટના મામલે તેમનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ મોટાભાગના લેણદારો આ રીપેમેન્ટ પ્લાન માટે મંજૂરી આપી હોવાની વાત કરી છે. શું છે આખો મામલો તે સમજીએ અમારા સહયોગી ચાંદી શુક્લા પાસેથી. જી ચાંદની, શું છે ફર્ધર ડિટેલ્સ? જી, તો સૌથી પહેલાં તો એ જાણીએ, ગઈકાલે પણ આપણે ખાસ આના પર એક રજૂઆત પણ કરી હતી કે સુભાષ ચંદ્રાને જે રાહત મળી છે, લેણદારોને નુકસાન શું છે સમગ્ર મામલો. તો એનસીએલટીએ સુભાષ ચંદ્રાના રીપેમેન્ટ પ્લાનને મંજૂરી આપી. 22,657 કરોડના ક્લેમ સામે માત્ર 6.5 કરોડ તેઓને ચૂકવવાના રહેશે. હવે લેણદારોને 99.97% હેરકટ ભોગવવી પડશે. એનો મતલબ એ થશે કે એમને માત્ર 0.03% મળશે. એટલે આ એમના માટે એક નેગેટિવ અને સુભાષ ચંદ્રા માટે એક આ રાહત ગણી શકાય. હવે આ મુદ્દે જે છે સુભાષ ચંદ્રા તરફથી નિવેદન આવ્યું છે. શું કહે છે તેઓ જણાવી રહ્યા છે કોઈ પણ લેણદારે વ્યક્તિગત નાણાં ઉછીના નથી લીધા. તેમનું એવું કહેવું છે કે મેં ખાલી પર્સનલ ગેરેન્ટર તરીકે અહીંયાથી ભૂમિકા ભજવી છે અને 3,992 કરોડમાંથી 620 કરોડ રૂપિયાનું સેટલમેન્ટ પણ થયું છે, જેમાંથી હજુ 3,372 કરોડની જે ચૂકવણી છે એ બાકી છે, તેઓ જણાવી રહ્યા છે. સાથે એમ પણ ઉમેરી રહ્યા છે કે લોન લેનારી કંપનીઓએ વધારાના 1,063 કરોડ ચૂકવ્યા છે અને લોન લેનારી કંપનીઓએ 45,000 કરોડથી 43,000 કરોડ ચૂકવ્યા છે. સાથે જ લોન લેનારી કંપનીઓએ બાકી રહેલી જે રકમ છે એ આપવાની પણ વાત કરી છે અહીંયાથી. અને આખા કેસમાં કુલ જે અહીંયાથી દાવાઓ છે 22,006 કરોડના બનતા આપણે જોઈ રહ્યા છે. અને રીપેમેન્ટ પ્લાનને 80.81% ક્રેડિટર્સની મંજૂરી મળી હતી, તેઓ પણ અહીંયાથી સુભાષ ચંદ્રા તેઓ જણાવી રહ્યા છે. હવે વિરોધ કરનારા જે લેણદારો છે એમની શું દલીલ છે, પોતાનો શું પક્ષ મૂકી રહ્યા છે? તો 5 કંપનીમાં 61.78% વોટિંગ શેર સુભાષ ચંદ્રા સાથે સંકળાયેલો છે, પરંતુ એનસીએલટીએ આ આરોપોને ફગાવી દીધા છે. જે બાદ એનસીએલટીએ પ્લાનને મંજૂરી પણ આપી છે. અને લેણદારો જે છે એમનો વિરોધ જે અહીંયાથી બનતો જોઈ રહ્યા છે, તેઓ એમ પણ સવાલ કર્યો છે કે ચંદ્રાની નેટવર્થ કેમ ઘટી છે. હવે 2017માં જે ચંદ્રાની સર્ટિફાઈડ નેટવર્થ 45,888 કરોડની હતી, જે હાલ 31.8 કરોડની થઈ છે. પરંતુ એનસીએલટી સામે એવું કહી રહ્યા છે કે નેટવર્થના જૂના આંકડાથી અસેટનું જે સ્થળાંતરનું પુરવાર નથી થતું, એ પણ ખાસ પક્ષ અહીંયાથી મૂકતા જોઈ રહ્યા છે. તો આ જે સમગ્ર મામલો છે, મહત્વનું એ છે કે એના પર સુભાષચંદ્ર દ્વારા પણ એમનું નિવેદન ખાસ કરીને આવતું જોઈ રહ્યા છીએ. જી ચાંદની, આ સમગ્ર જાણકારી માટે આપનો ઘણો આભાર અને ઓફકોર્સ આ સમાચાર પર આપણે